જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ બાદ બાળકીને બ્લીડિંગ થતા નરાધમ ત્યાંથી ભાગી ગયો હતો। બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। આ સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે। મારામારી, લૂંટફાટ, ચોરી અને દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી। કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। કિશોર ભોગ બનનાર બાળકીને ઝૂંપડામાં લઈ ગયો અને થપ્પડો મારીને બાળકીને ધમકાવી હતી અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ બાદ બાળકીને બ્લીડિંગ થતા નરાધમ ભાગી ગયો હતો। હાલ બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે। એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટેટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે। એ રીતે આ કામે જે ભોગ બનનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે કે એમને એક 1.5 વર્ષનું નાની દીકરી છે, એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા। ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે। અને બપોરના 12 વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનાર જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનનારને પૂછપરછ કરેલી તો ભોગ બનનારે એવું કહેલું કે મને કે સળિયો વાગ્યો છે, જેથી આ બ્લડિંગ કેવું કંઈ લોહી કંઈ આવે છે, જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ જે પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા। ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતાં ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભોગ કરવા માટે પ્રયત્ન કરેલો છે, જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે। આરોપી કઈ આ કામનો આરોપી પણ સગીર છે અને એ પણ આ બધા એક જ ગામના છે અને ત્યાં બધા જે રહેવા માટેના સાપરા કે જે કંઈ છે ત્યાં બધા આજુબાજુમાં જ રહે છે। આ કામે જે સગીર આરોપી જે છે એને હાલમાં તો રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।